જોઈ લો મિત્રો, અમેરિકાની અંદર હજી પણ અહીંયા ઘોડાથી આ લોકો ખેતી કરે છે. જોઈ લો, અહીંયા હજી પણ આ દવા છાંટવા માટે આ લોકો અમેરિકામાં આટલી મહાસત્તા, આટલી ટેકનોલોજી હોવા છતાં પણ અમેરિકાની અંદર આ લોકો ઘોડાથી ખેતી કરે છે. તો જોઈ લો કઈ રીતે એ લોકો દવા છાંટે છે. અહીંયા જોઈ લો છે. એટલે આમાં આગળ આપણે જેમ ટ્રેક્ટરનો યુઝ કરીએ એમાં આ લોકો આગળ ઘોડાનો યુઝ કરે. અને જોઈ લો આવી રીતે આ લોકો ખેતી કરતા હોય છે. અહીંયા જોઈ લો આવી રીતે આખા ખેતરમાં આવી રીતે જ ઘોડાથી અહીંયા દવા છાંટે છે. તો જોઈ લો આવી રીતે અહીંયા ખેતી થાય છે અમેરિકાની અંદર. જોઈ લો છે. જોઈ લો આ લોકો આમિષ લોકો કહેવાય છે. આ લોકો ટેકનોલોજીમાં કોઈ ઉપયોગ ના કરે, ના મોબાઈલ યુઝ કરે, ના ઇલેક્ટ્રિસિટી, ના કોઈ ટેકનોલોજી કે ના કોઈ વસ્તુ. આ લોકો ઓનલી ફોર જે જૂની પદ્ધતિ, જે જૂની ટેકનોલોજી હતી એવી રીતે જ આ લોકો ખેતી કરે છે. અહીંયા જોઈ લો આવી રીતે અહીંયા હજી ખેતી આવી રીતે ઘોડાથી જ થાય છે. જોઈ લો મિત્રો, અમેરિકાની અંદર હજી પણ અહીંયા ઘોડાથી આ લોકો ખેતી કરે છે. જોઈ લો અહીંયા હજી પણ આ દવા છાંટવા માટે આ લોકો અમેરિકામાં આટલી મહાસત્તા, આટલી ટેકનોલોજી હોવા છતાં પણ અમેરિકાની અંદર આ લોકો ઘોડાથી ખેતી કરે છે. તો જોઈ લો કઈ રીતે એ લોકો દવા છાંટે છે. અહીંયા જોઈ લો છે. એટલે આમાં આગળ આપણે જેમ ટ્રેક્ટરનો યુઝ કરીએ એમાં આ લોકો આગળ ઘોડાનો યુઝ કરે. અને જોઈ લો આવી રીતે આ લોકો ખેતી કરતા હોય છે. અહીંયા જોઈ લો આવી રીતે આખા ખેતરમાં આવી રીતે જ ઘોડાથી અહીંયા દવા છાંટે છે. તો જોઈ લો આવી રીતે અહીંયા ખેતી થાય છે અમેરિકાની અંદર. જોઈ લો છે. જોઈ લો આ લોકો આમિષ લોકો કહેવાય છે. આ લોકો ટેકનોલોજીમાં કોઈ ઉપયોગ ના કરે, ના મોબાઈલ યુઝ કરે, ના ઇલેક્ટ્રિસિટી, ના કોઈ ટેકનોલોજી કે ના કોઈ વસ્તુ. આ લોકો ઓનલી ફોર જે જૂની પદ્ધતિ, જે જૂની ટેકનોલોજી હતી એવી રીતે જ આ લોકો ખેતી કરે છે. અહીંયા જોઈ લો આવી રીતે અહીંયા હજી ખેતી આવી રીતે ઘોડાથી જ થાય છે.